જૂનાગઢના અંબાજી મંદિરના મહંતના મોતમાં જે વિવાદ સર્જાયો નોંધનીય છે કે વિશળવા પોલીસ સ્ટેશને આ મામલે હવે અરજી મળી છે। મહંતની હત્યાનું મોટું ષડયંત્ર રચાયાનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે। બ્રહ્મલીન તનસુખગીરીને સ્લો પોઈઝન આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો। મંદિરના નવા વિહાર અને સોનું ચાંદી ગાયબ થયા। ઘટનાના 21 મહિના બાદ અરજી મળતા હવે ખળબળાહટ મચ્યો છે। દુષ્યંતગીરીના નામથી લખાઈ છે આ અરજી। દુષ્યંતગીરીએ નકલી નામે અરજી કર્યાનો પણ ખુલાસો થયો છે। મિલકત હડપવા બાબતે ગંભીર કાવતરું ઘડાયાની પણ આશંકા છે। પોલીસે હવે આ સમગ્ર મામલે વિવાદાસ્પદ જે મામલો રહ્યો છે તેમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। તો જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંતના મોતમાં જે વિવાદ સર્જાયો છે સ્લો પોઈઝનનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે હવે અરજી મળતાની સાથે જ એક આખું મોટું ષડયંત્ર રચાયો હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ તો જે આ સમગ્ર વિવાદ છે તેને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ તેજ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી આપણી સાથે જૂનાગઢથી લાઈવ જોડાયા છે। પરેશ, બહુ જ સમય વીતી ગયા પછી હવે એક અરજી મળી છે। ઉલ્લેખની સાથે તેમાં ઘણા બધા આક્ષેપો થયા છે, શું વધુ માહિતી? નવલીન ચોક્કસથી જણાવવામાં આવે તો જે અંબાજી મંદિર શક્તિપીઠ છે ત્યાંના મહંત બ્રહ્મલીન મહંત છે તનસુખગીરી બાપુ 2024માં તેનો દેહવિલય થયો। ત્યારબાદ જે અંબાજી મંદિર ભીડભંજન અને જે ગુરુદત્ત શિખરથી જે ગાદી છે તેને લઈને ગાદી પતિ માટે વિવાદ ઉભો થયો હતો। જ્યારે તેમની ધૂળ નોકરી લીધી હતી ત્યારે પણ મોટો વિવાદ થયો હતો। જે પ્રેમગીરી છે તેમને મહંત તરીકે પણ હરિગીરી બાપુ દ્વારા જાહેર કરવામાં આવ્યા, પરંતુ જે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ છે તેમના દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા। હરિગીરી બાપુ દ્વારા પણ ઘણા ભ્રષ્ટાચારો કરવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે વિશળવા પોલીસ ચોકીની અંદર છે કોઈ એક અરજી આવેલી હોય અને આ અરજીની અંદર જે તનસુખગીરી બાપુ છે તેમને સ્લો પોઈઝન આપવામાં આવ્યું। જ્યારે તે હરદ્વાર તનસુખગીરી બાપુને લઈ જવામાં આવ્યા હતા ફરવા, ત્યારે ત્યાં તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું। ત્યાંથી તેની તબિયત જે નાદુરસ્ત થઈ છે અને જે મંદિરના જે ખરું બાકી નહીં સોનું ચાંદી છે તે પણ હડપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અને હાલ તો પોલીસને જે અરજી મળી છે તેમાં દુષ્યંતગીરીને જાણ થતા દુષ્યંતગીરીએ પણ એક અરજી આપી છે કે આ અરજી દુષ્યંતગીરીના નામને કોઈ અજાણી વ્યક્તિ આપેલી હોય। દુષ્યંતગીરી આવી કોઈ અરજી આપેલી નથી। ત્યારે હાલ જે 2024 બાદ આજે 2026માં ફરી આજે અંબાજી મંદિરનો વિવાદ આજે શરૂ થયો છે તેમાં ખળભળાટ મચવા પામ્યો છે। બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હવે અલગ અલગ સવાલો જે પ્રમાણે ઉભા થયા છે, પરંતુ હાલ તો પોલીસે આ સમગ્ર વિવાદને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। તો ઘટનાના 21 મહિના બાદ અરજી મળતાની સાથે જ ખળભળાહટ પણ છે, પરંતુ અલગ અલગ બાબતોનો જે પ્રમાણે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ સમગ્ર જે પ્રમાણે વિવાદ સર્જાયો હવે સ્લો પોઈઝનનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ બીજી તરફ હવે જે પ્રમાણે અરજી મળી છે એ અરજીને જોતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। આ ચક્રો જે પ્રમાણે ગતિમાન કરવામાં આવ્યો, ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ આ સમગ્ર જે વિવાદ સર્જાયો હતો તેને લઈને અત્યારે અલગ અલગ તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે અને ઘટનાના 21 દિવસ બાદ હવે અરજી મળી છે અને તેને લઈને ખળભળાહટ મચી જવા પામ્યો છે। આજે મંદિરના મહંતના મોતનો સમગ્ર વિવાદ સર્જાયો હતો। પોલીસે હવે આગળની તપાસ પણ તેજ કરી છે, પરંતુ બીજી તરફ અલગ અલગ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ઝેર કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર તે જાણવા માટે પોલીસે હાલ તો તપાસ તેજ કરી છે, કારણ કે સાચા કારણો જાણવું અત્યારે ખૂબ જ જરૂરી છે। કારણ કે આજે સમગ્ર વિવાદ સર્જાયો હતો જે તે સમયે ખૂબ જ આ જે મુદ્દો છે વિવાદાસ્પદ રહ્યો હતો। સંત સમુદાય અને સ્થાનિક ભક્તો દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે કે આ સમગ્ર જે વિવાદ સર્જાયો હતો તટસ્થ તેમાં તપાસ કરવામાં આવે અને બીજી તરફ જે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો સીસીટીવી ફૂટેજ સહિતની તમામ જે વસ્તુઓ છે તેમાં પણ ચકાસણી કરવામાં આવે તે પ્રમાણેની અત્યારે ત્યાં માંગ ઉઠી છે। પરંતુ આ સમગ્ર ઘટના જોતાની સાથે ગિરમાળ ક્ષેત્રમાં અત્યારે અલર્ટ મોડમાં છે। લોકોમાં પણ ખૂબ જ આ ઘટનાને લઈને ભારે આક્રોશ અને તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી રહી છે।